આ છે રાજકોટના ઇકો વોરિયર કાંતિ કાકા. જ્યારે આ ઉંમરે બીજા જે વડીલો છે, જે વૃદ્ધો છે, એ આરામ કરવાનું પસંદ કરતા હોય છે, ત્યારે કાંતિ કાકા રાજકોટ શહેરના રસ્તાઓ ઉપર હાથમાં બેનર્સ અને આ થેલીઓ લઈને પર્યાવરણ સંરક્ષણ માટે લોકોને જાગૃત કરતા હોઈએ. તો આપણે કાંતિ કાકા સાથે વાત કરીએ અને એમના મિશન વિશે આપણે વધુ જાણીએ. આમ પર્યાવરણ વિશે મને ઘણો પ્રેમ, પ્રકૃતિ વિશે, વૃક્ષો વિશે અને પ્લાસ્ટિક ન વપરાય એ માટે મને ખૂબ લાગણી. અમે ઘરમાં નથી વાપરતા, તો અહીંયા માર્કેટ થઈ તો હું આમ તો પેલા ફરતો બધું પ્લાસ્ટિક શીંગાડીને કયા રાક્ષસ છે અને આપણે ન વાપરીએ કાં ઓછું વાપરીએ એવું હું બધે આખા જીવરાજ પાર્કમાં ફરતો માર્કેટ. પછી વિચાર આવ્યો માર્કેટ થઈને તો અહીંયા પ્લાસ્ટિકના જબલા પ્રતિબંધિત જે છે એ ખૂબ વપરાય. તો મને થયું આવો ને અહીંયા જાય અને થેલી સીવતા મને આવડે છે. મારાથી શરૂઆત કરી અને થેલી લઈને હું જાઉં. પેલા 20 રૂપિયા રાખ્યા ભાવ, કોઈએ ન લીધી. પછી 10 કર્યા, કોઈએ ન લીધી. પછી ભેટ ના, કોઈ પૈસા વેચવી જ નથી. નક્કી થઈ ગયું કે આ થેલીઓ વેચવી નથી, પણ જબલા ન લઈએ સંકલ્પ કરે એને આપણે થેલી ભેટ 1, 2, 3, 4 જે જોતી હોય લઈ જાય. પ્રેમથી આપણું અત્યારે 20 થેલી લીધી છે ભેગી અને અહીંયા ઉભો રહીશ અને પ્રેમથી કહેશું કોઈ કાઢી નાખે જબલા અને કે હવે નહીં લઈ તો બહુ મોટી વાત મારા માટે. તો ના, પ્લાસ્ટિક વિશે મને વાંચવાથી ઘણી ખબર અને ફેસબુક ઉપર છું તો યુટ્યુબમાંથી કે બીજા ઘણા બધા પેજ છે, ગ્રુપ છે, એ લોકો આ પ્લાસ્ટિક માટે ઝુંબેશ ચલાવે. એ સતત હું જોતો રહેતો તો મને થયું કે હું પણ કંઈક કરું. તો મને પ્લાસ્ટિકની ખબર કે આ જબલા ઓગળતા નથી, પ્રતિબંધ એટલા માટે છે, તો આપણે એના માટે એવું કંઈક કરીએ કે વિકલ્પ આપવાનો. એમને એમ કે પ્લાસ્ટિક બંધ કરો ન, એને થેલી આપીએ સામે કે ભાઈ આ તમે 2-3 થેલી લઈ જાઓ. હું જાઉં ને અઠવાડિયામાં 2 કે 3 વખત જાઉં, 15 થેલી વહી જાય. પ્રેમથી આપ ભેટ. હા, એમાં બહેનો જો નક્કી કરે કે આપણે પ્લાસ્ટિક નથી વાપરવું તો હું એમ માનું છું કે 80% ખતમ થઈ જાય. આ ફાકીને કાગળની એ રીએ, બાકી નો રીએ. तपती है धरती जलता है अंबर, पास तेरे ना कोई समंदर, आग पे चल के तप के पिघल के अपने इरादे तू आजमा, जिद पे आए तो कर जाए पर्वत पार, तू जिद पे आए तो कर जाए पर्वत पार.